નમસ્કાર મિત્રો, મને આશા છે કે તમે મસ્ત અને મજામાં જ હશો. તો આજે અમે જઈ રહ્યા છીએ ઉજ્જૈન અને ત્યાં જઈને આપણે કરીએ મહાદેવના દર્શન. તો ચાલો આપણે જઈએ ઉજ્જૈન. ઉજ્જૈન એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે, જે અમારા ઘરેથી 270 કિમી જેવું થાય છે. તો મિત્રો, ફાઇનલી આપણે મધ્યપ્રદેશમાં એન્ટર થઈ ગયા છે. જેવા તમે મધ્યપ્રદેશમાં એન્ટર થશો એટલે તમને અહીં અસંખ્ય પવનચક્કીઓ જોવા મળશે. તો ફાઇનલી મિત્રો, અમે પહોંચી ગયા છે ઉજ્જૈન અને અમને મળી ગઈ છે એક રિક્ષા. તો રિક્ષામાં બેસીને અમે જઈ રહ્યા છે સાંદીપની આશ્રમ. તો આ રહ્યો સાંદીપની આશ્રમનો પ્રવેશ દ્વાર. આ જગ્યાએ ભગવાન કૃષ્ણ, બલરામ અને સુદામા એ અભ્યાસ કર્યો હતો. તો ચાલો મિત્રો, આપણે જઈએ આશ્રમની અંદર. આ જે જગ્યા છે, અહીં ભગવાન શ્રી કૃષ્ણ 64 પ્રકારની વિદ્યાઓ શીખ્યા હતા. આ છે ગોમતી તળાવ, જ્યાં શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપની ઋષિ સ્નાન કરતા હતા, જે આ કુંડ છે. આ કુંડની બાજુમાં જ ભગવાન શ્રી કૃષ્ણ 64 પ્રકારની જે વિદ્યા શીખ્યા હતા, એ શીખેલી વિદ્યાનું પેન્ટિંગ દ્વારા અહીં આપણને રજૂ કરવામાં આવેલું છે. તો ચાલો આપણે જોઈએ આ રહ્યા પેન્ટિંગ. ગોમતી કુંડની બાજુમાં જ એક હોલ આવેલો છે. આ હોલમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે જ્ઞાન મેળવ્યું હતું તેનું પેન્ટિંગ દિવાલ ઉપર અને હોલની ઉપરની છત ઉપર પેન્ટિંગ દ્વારા રજૂ કરવામાં આવેલું છે. તો ચાલો આપણે જોઈએ આ પેન્ટિંગ. મિત્રો, આ જે જગ્યા છે, અહીં ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામાએ અભ્યાસ કર્યો હતો. આ એ મંદિર છે, પણ આ મંદિરની અંદર ગર્ભગૃહમાં શૂટિંગ એલાઉડ નથી, તેથી હું શૂટિંગ કરી શકું તેમ નથી, જેથી હું તમને અંદરનો વ્યૂ બતાવી ન શક્યો. તો ફાઇનલી મિત્રો, આપણે સાંદીપની આશ્રમ જોઈ લીધું છે. અહીં જે ઇલેક્ટ્રિક રિક્ષાઓ ઊભેલી છે, એ રિક્ષામાં બેસીને હવે આપણે કાલ ભૈરવના દર્શન કરવા માટે જઈશું. તો ફાઇનલી મિત્રો, આપણને રિક્ષા મળી ગઈ છે અને રિક્ષામાં બેસીને આપણે જઈ રહ્યા છીએ કાલ ભૈરવના મંદિરે. સાંદીપની આશ્રમથી કાલ ભૈરવ મંદિર 3 કિમી જેટલું દૂર છે. મિત્રો, રિક્ષામાં બેસીને બહારનો નજારો જોતા જોતા આપણે જઈ રહ્યા છીએ કાલ ભૈરવના દર્શન કરવા માટે. તો ફાઇનલી મિત્રો, આપણે કાલ ભૈરવના મંદિરની નજીક પહોંચી જ ગયા છે. આ મંદિરમાં તો બહુ જ ભીડ લાગે છે. મિત્રો, અહીં બૂટ ચંપલ મૂકવા માટેનું સ્ટેન્ડ છે અને અહીં તમે 4-5 વ્યક્તિના એક સાથે બૂટ ચપ્પલ મૂકશો તો 20 રૂપિયા જેટલા લેશે. આ રહ્યો મિત્રો કાલ ભૈરવ મંદિરનો ગેટ. ત્યાં સુધી પહોંચતા તો આપણને બહુ જ વાર લાગશે એવું લાગે છે, કારણ કે અહીં તો ખૂબ જ ભીડ છે. તો મિત્રો, લાંબી લાંબી લાઈનમાં અમે પણ ઊભા રહી ગયા છે. આ લાંબી લાંબી લાઈનો જોઈને એવું લાગી રહ્યું છે કે કાલ ભૈરવના દર્શન કરવું બહુ જ મુશ્કેલ છે, પણ મુશ્કેલીનો સામનો કરીને પણ આપણે કાલ ભૈરવના દર્શન કરીને જ રહીશું.
તો ફાઇનલી આપણે કાલ ભૈરવના મંદિરના ગર્ભગૃહની નજીક પહોંચી જ ગયા છે અને હવે આપણે કાલ ભૈરવના દર્શન કરીશું. કાલ ભૈરવના દર્શન કરવામાં મિત્રો 1.5 કલાક જેવો આપણે લાઈનમાં ઊભું રહેવાનું થયું, પણ ફાઇનલી આપણને કાલ ભૈરવના દર્શન થઈ ગયા. આ છે કાલ ભૈરવની મૂર્તિ. કાલ ભૈરવના દર્શન થઈ ગયા બાદ હવે આપણે જઈશું હરસિદ્ધિ માતાના મંદિરે. કાલ ભૈરવના મંદિરથી હરસિદ્ધિ માતાનું મંદિર 5 કિલોમીટર દૂર છે. તો ફાઇનલી મિત્રો અમે હરસિદ્ધિ માતાના મંદિરે આવી ગયા છે. આ છે હરસિદ્ધિ માતાના મંદિરનો પ્રવેશ દ્વાર. હરસિદ્ધિ માતાનું મંદિર 51 શક્તિપીઠમાંનું એક મંદિર માનવામાં આવે છે, જ્યાં સતી માતાજીની હાથની કોણી પડી હતી. ચાલો આપણે જઈએ મંદિરની અંદર. આજે મિત્રો તમને કાળા કલરના 2 ઊંચા સ્તંભ દેખાય છે. ત્યાં સાંજે 6:30 વાગે માતાજીની આરતી થાય છે. ત્યારે આ સ્તંભમાં રહેલા દીવાઓને સળગાવવામાં આવે છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે હરસિદ્ધિ માતાના મંદિરે આવી ગયા છે અને ગર્ભગૃહની અંદર હવે પ્રવેશ કરીશું. આ છે હરસિદ્ધિ માતાજીનો બહારના મંદિરનો લુક. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરની અંદર એન્ટર થઈ જ ગયા છે. તો હવે આપણને હરસિદ્ધિ માતાજીના દર્શન થશે. તો હું પણ હરસિદ્ધિ માતાજીના દર્શન કરી લઉં અને મારી જોડે જોડે તમે પણ હરસિદ્ધિ માતાજીના દર્શન કરી લો. આ રહ્યા હરસિદ્ધિ માતાજીની મૂર્તિ. હરસિદ્ધિ માતાના મંદિરની નજીકમાં જ મહાકાલનું મંદિર આવેલું છે. તો હવે આપણે ચાલતા ચાલતા મહાકાલના મંદિરે જઈએ. ઉજ્જૈન એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે, જેને પ્રાચીન સમયમાં અવંતિકા નગરી તરીકે ઓળખવામાં આવે છે. મહાકાલનું જે આ મંદિર છે, અહીંની એક દંતકથા છે. જેમાં ઉજ્જૈનમાં 4 બ્રાહ્મણ પુત્રો રહેતા હતા, જે શિવના અનન્ય ભક્તો હતા. ઉજ્જૈનમાં એક સમયે દૂષણ નામના રાક્ષસ હુમલો કરે છે અને ઉજ્જૈનના નગરવાસીઓને હેરાન કરે છે. આમ જે બ્રાહ્મણના 4 પુત્ર હતા, એમના કહેવાથી ઉજ્જૈનના નગરવાસીઓ ભગવાન શિવને પોતાની રક્ષા કરવા માટે પ્રાર્થના કરે છે. ત્યારે ભગવાન શિવ મહાકાલના રૂપમાં આવે છે અને દૂષણ નામના રાક્ષસનો અંત કરે છે. ત્યારબાદ અહીં ભગવાન શિવનું મહાકાલના રૂપમાં પૂજન કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે મહાકાલ આપણને બોલાવે છે ત્યારે જ આપણે ઉજ્જૈનમાં આવીને મહાકાલના દર્શન કરી શકીએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે મહાકાલના ગર્ભગૃહની નજીક આવી જ ગયા છે અને આપણે મહાકાલના દર્શન કરી રહ્યા. હું પણ મહાકાલના દર્શન કરી લઉં છું અને તમે પણ મહાકાલના દર્શન કરી લો. મહાકાલ મંદિરની બાજુમાં જ મહાકાલ કોરિડોર આવેલું છે, જ્યાં ભગવાન શિવની લીલાનું વર્ણન સ્ટેચ્યુ દ્વારા કરવામાં આવેલું છે. પ્રાચીન સમયમાં જ્યારે ગંગામાં પૃથ્વી પર આવવા માંગતા હતા, પરંતુ ગંગામાંના પાણીનો પ્રવાહ ખૂબ જ હતો, જેના કારણે પૃથ્વીનો નાશ થઈ શકે એમ હતું. જેથી ભગવાન શિવ ગંગાને પોતાના જટામાં સમાવી લે છે અને ગંગાનું જે પાણી છે, પાણીના પ્રવાહને ઓછો કરી દે છે અને ધીમે ધીમે પાણી પૃથ્વી પર આવે છે, જેથી પૃથ્વી નાશ થતી અટકી જાય છે. ચાલો તો મિત્રો હવે આપણે આગળ જઈએ અને બીજું સ્ટેચ્યુ જોઈએ. ક્ષીરસાગરની નીચે અમૃત હતું. આ અમૃત કાઢવા માટે દેવ અને દાનવ બંને મળીને સમુદ્ર મંથન કરે છે. આ સમુદ્ર મંથન સમયે મંદાર પર્વતનો ઉપયોગ થયો હતો અને દોરીની જગ્યાએ નાગના રાજા વાસુકીનો ઉપયોગ થયો હતો.
વાસુકીના મુખ બાજુ રાક્ષસો રહે છે અને વાસુકીની પૂંછ તરફ દેવ લોકો રહે છે. આમ સમુદ્ર મંથન થાય છે અને સમુદ્ર મંથન સમયે સૌથી પહેલા વિષ નીકળે છે. આ વિષથી સમગ્ર સંસારનો નાશ થઈ શકે એમ હતું, જેથી શિવજીએ આ વિષને પોતે ગ્રહણ કરી લે છે, જેના એક સમયે રાવણ પુષ્પક વિમાન લઈને જઈ રહ્યા હતા. આવા સમયે કૈલાસ પર્વત આવી જાય છે અને પુષ્પક વિમાન ત્યાં અટકી જાય છે, કારણ કે અહીં શિવનો વાસ હોય છે, જેના કારણે પુષ્પક વિમાન આગળ જઈ ન શકે. જેથી રાવણે આ કૈલાસ પર્વતને ઉચકી લે છે, જેનું આ સ્ટેચ્યુ અહીં બતાવેલું છે. જ્યારે ભગવાન શિવ સતી માતા જોડે વિવાહ કરવા માટે જઈ રહ્યા હતા, એવા સમયે શિવના વિવાહમાં દેવો અને દાનવો પણ હાજર રહ્યા હતા, જેનું આ સ્ટેચ્યુમાં બતાવવામાં આવેલું છે. તો ફાઇનલી મિત્રો, આપણો ઉજ્જૈનનો પ્રવાસ પૂર્ણ થાય છે. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયોમાં.